હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર ધરા જોશી પર. સૌપ્રથમ બધાને હેપી વુમન્સ ડે. આજે ટાટ સેકન્ડરી 2023માં પ્રિલિમ એક્ઝામમાં એક એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે. એ હું સોલ્વ કરવા જઈ રહી છું. આવા એક્ઝામ્પલ સેકન્ડરીમાં તો પૂછાય છે, હાયર સેકન્ડરીમાં પણ પૂછાઈ શકે છે. આ સિવાય આંકડાશાસ્ત્રના સૂત્ર આધારિત એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. એ હું નેક્સ્ટ વિડીયોમાં એ ચોક્કસ તેનો સમાવેશ કરીશ. તો જોઈએ આપણે 3 કલાક અને 40 મિનિટે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હશે. ખૂબ જ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. એના માટે તમારે સૂત્ર યાદ રાખવું પડશે કે મોડની અંદર, મોડ એટલા માટે આપણે લીધો છે કે માઇનસમાં કદાચ આન્સર આવે તો પણ આપણને પ્લસ મળી જાય. મોડની અંદર 30h - 11/2 m, જ્યાં h શું છે? હવર, કલાક, અને m છે મિનિટ. તો આપણે આ સૂત્રની અંદર આ કિંમત આપણે મૂકી દઈશું. 30 ગુણ્યા કલાક કેટલો છે? 3 માઇનસ 11/2 m એટલે કે મિનિટ કેટલી આપી છે? 40. મોડ આપણે રાખીશું, જો માઇનસમાં આવશે તો પ્લસ થાય એટલા માટે. 30 ગુણ્યા 3 એટલે કે 90 માઇનસ 2 અહીંયા ભાગાકાર થશે એટલે 40, 20 ગુણ્યા 2 એટલે 40. અહીંયા ઉપર આવ્યા 20, 11 ગુણ્યા 20 એટલે કે 220. તો 90 માઇનસ 220 કેટલા થશે? 0, 3 અને 130 પણ માઇનસ છે, કારણ કે અહીંયા મોટું જે આંકડો છે એ માઇનસ છે, પણ મોડની અંદર છે એટલા માટે આપણે આન્સર છે 130 અંશ. તો 30 અને 40 કલાકે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો 130 અંશનો હશે. આવો બીજો એક એક્ઝામ્પલ છે. એમાં પણ શું કરવાનું? આ સૂત્ર યાદ રાખવાનું. 30h - 11/2 into m, 30h - 11/2 m બરાબર 30 ગુણ્યા હવર આપ્યું છે 9 માઇનસ 11/2 ગુણ્યા 40. તો 9 તરીના 27, 270 માઇનસ અહીંયા પણ 20 એટલે કે 220 બરાબર 0 અને 50. તો આપણો આન્સર છે અહીંયા તો પ્લસમાં જ છે, એટલે કે મોટો આંકડો આગળ પ્લસ નિશાની છે એટલે અહીંયા પ્લસમાં જ આન્સર આવશે. તો બીજા એક્ઝામ્પલનો જવાબ આવે છે 50 અંશ. હવે ત્રીજો એક્ઝામ્પલ થોડોક અલગ પ્રકારનો છે. તો 11 કલાક અને 20 મિનિટ આપેલી છે. તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હશે એ આપણે શોધવાનું છે. તો સેમ સૂત્ર આપણે એપ્લાય કરીશું. 30h - 11/2 m. તો 30 ગુણ્યા h કેટલો છે? 11 માઇનસ 11/2 m કેટલો આપેલો છે? 20 બરાબર 330 માઇનસ અહીંયા 10 એટલે કે 110 બરાબર 0, 2 અને 2, 220. હવે 220 આપણે અહીંયા જવાબ આવે છે, પણ એ આપણો જવાબ નથી, કારણ કે ખૂણો હંમેશા 180 થી મોટો હોય નહીં. તો અહીંયા ઘડિયાળ છે એટલે એનો ખૂણો 360 અંશ એ વપાય. તો જે 220 જે જવાબ આપણો આવે છે એને આપણે 360 અંશમાંથી એને આપણે બાદ કરીશું. જે આપણો જવાબ હશે, બાદબાકીથી જે જવાબ બનશે એ આપણો સાચો જવાબ હશે. જો 180 થી આવી રીતે વધારે આવે તો 360 માંથી બાદ કરી દેવાનું. તો 0, 4 અને 140. તો રાઈટ આન્સર છે 140. તો ખ્યાલ આવી ગયો? એકદમ સરળ એક્ઝામ્પલ છે. બેચ માર્કમાં 2 મિનિટની અંદર આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો
આ રીતે જો 220 થી એટલે કે 180 થી મોટો હોય તો આપણે 360 માંથી બાદ કરીને આપણો રાઈટ આન્સર આપણે મેળવી શકીશું. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર પણ કરો, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આ જે એક્ઝામ્પલ છે, અલગ અલગ પ્રકારના વિડીયો છે, એનો લાભ લઈ શકે. તો મળીએ ત્યાં સુધી. જય હિન્દ, વંદે માતરમ.